નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। ત્યારે દેશ દુનિયાના તમામ ખેડૂત સમાચાર જોવા માટે 4K અપડેટ ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો। ત્યારે ખેડૂત જગતના 12 મોટા સમાચારની ફટાફટ હેડલાઇન જોઈ લઈએ તો મિત્રો સૌથી પહેલાં વાત કરીશું આપણે કર્ણાટકમાં શેરડીના ખેડૂતોને લોન માફીની માંગ, તો પછી નુકસાનગ્રસ્ત ખેડૂતોને 3 મહિનામાં જ સહાયની રકમ મળી ગઈ છે। ત્યારે મિત્રો રાજ્યમાં માવઠાને કારણે ખેડૂતોને 83.80 કરોડનું નુકસાન થયું છે, તો પરિવહન વાહન ખરીદવા માટે તમને મળશે 75,000ની સહાય। જી હા મિત્રો, ભર શિયાળે દ્વારકામાં વરસાદ થયો છે, તો હવે ગુજરાતમાં બાળકોને ભણશે ભગવદ્ ગીતા, એટલે કે બાળકોને ભગવદ્ ગીતા ભણાવવામાં આવશે। ત્યારબાદ બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખેતરો તળાવ બન્યા અને પાકનો નાશ થયો છે, તો બોનસના નામે બાફેલા બટાકા મળ્યા છે। ત્યારે મિત્રો રાજ્યમાં ઠેર ઠેર કોંગ્રેસે કર્યો વિરોધ, તો હવે ચંદ્રયાન 4ની તૈયારી કરી રહી છે દેશની ઈસરો। જી હા મિત્રો, હવે મફતમાં થશે સારવાર, તો આંદોલન સમેટાયું છે। ત્યારે મિત્રો સૌથી પહેલાં વાત કરીશું ખેડૂત જગતના 12 મોટા સમાચારોની સૌથી પહેલાં સમાચારની વાત કરીશું કર્ણાટકમાં શેરડીના ખેડૂતોની લોન માફીની જે માંગ છે એ માંગને લઈને મોટા અપડેટ આવી રહ્યા છે તે અપડેટની। જ્યાં મિત્રો કર્ણાટકમાં શેરડીના ખેડૂતોએ રાજ્યમાં દુષ્કાળને ધ્યાનમાં રાખીને કૃષિ લોન માફીની માંગ કરી છે, અને કર્ણાટકમાં સ્ટેટ સુગર કેન ફાર્મર્સ એસોસિએશનના પ્રમુખ કુરબુરુ શાંતાકુમારે મીડિયાને સંબોધતા જણાવ્યું છે કે ગયા વર્ષે 14 લાખ હેક્ટર જમીન પર શેરડીનું વાવેતર કરવામાં આવ્યું હતું, અને તેમાંથી જે નાશ થયો છે એમાં કંઈ મળ્યું ન હોવાથી ખેડૂતોએ દેવા માફીની લોન માફીની વાત કરી હતી। જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે નુકસાનગ્રસ્ત ખેડૂતોને 3 જ મહિનામાં સહાયની રકમ મળી ગઈ છે। જી હા મિત્રો, ડીસા પંથકમાં ચાલુ વર્ષે બટાકામાં ભારે નુકસાન થતાં સરકાર દ્વારા એક કિલોએ રૂપિયો સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી, અને ત્યારે હવે 4 મહિનામાં જ ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા થતાં ખેડૂતોની દિવાળી સુધરી ગઈ છે। જી હા મિત્રો, ચાલુ વર્ષે જ સતત અને વારંવાર કમોસમી માવઠાના કારણે ખેડૂતોને ઘણા બધા પાકમાં નુકસાન થયું છે, અને બીજી તરફ બટાકાના ઉત્પાદન પણ સારું થયું હતું, પરંતુ ભાવ તળિયે બેસી જતા અનેક ખેડૂતોએ લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, અને ત્યારબાદ તેમને નુકસાનગ્રસ્ત જે વિસ્તાર હતો એ વિસ્તારમાં જે 3 જ મહિનામાં સહાયની રકમ મળતા તેમાંની અંદર ખુશીની જોવા મળી રહી છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે રાજ્યમાં માવઠાના કારણે ખેડૂતોએ 83.80 કરોડનું નુકસાન થયું છે, તો કઈ રીતે નુકસાન થયું છે તેની સૌથી પહેલાં વાત કરીએ આપણે આપણી ચેનલ પર। તો મિત્રો હવે ગુજરાતમાં તાજેતરમાં થયેલા માવઠાના કારણે કુલ ખેડૂતોને કુલ 83.80 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું કૃષિ વિભાગ દ્વારા કરાયેલા સર્વેમાં બહાર આવી છે। જી હા મિત્રો, સંભવત મંત્રીમંડળની બેઠકમાં ખેડૂતોને આ નુકસાન બદલ સહાય એટલે કે વળતર ચૂકવવાનો નિર્ણય કરવા રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં કરાશે, અને રાજ્યમાં નવેમ્બર મહિનામાં જ માવઠું થવા પામ્યું હતું, તેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થતાં સરકારે કૃષિ વિભાગના ટીમ દ્વારા સર્વે કરવાની જાહેરાત કરી છે, અને માવઠાના કારણે કુલ 1.73 લાખ હેક્ટર જેમાં કૃષિને વધુ નુકસાન થવાની સંભાવના હતી તેમાં સર્વે કરાયો હતો। ત્યારે મિત્રો જેમાં 33% વળતર અપાય છે, તો ધારાધોરણ મુજબ 98,813 હેક્ટર વિસ્તારમાં કૃષિ પાકને નુકસાન થયાનું બહાર આવ્યું છે, જે અંદાજે 83.80 કરોડ રૂપિયા જેટલું થાય છે। એટલે મિત્રો જો રાજ્યમાં માવઠાના કારણે જે ખેડૂતોને સહાય ચૂકવવાની થશે, તો 83.80 કરોડનું નુકસાન હાલમાં ગણતરીમાં જોવા મળી રહ્યું છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે તમારે પણ જો વાહન ખરીદવું છે ધંધા રોજગાર માટે, તો પરિવહન અને વાહન ખરીદવા 75,000ની સહાય તમને પણ મળશે। જી હા મિત્રો, ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારના યોજનાઓ ચલાવવામાં આવે છે, અને રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપવામાં આવે છે। આવી જ ખેડૂત લક્ષ્મી યોજનાની મિત્રો વાત કરવામાં આવે તો કિસાન પરિવહન યોજના છે, જેમાં માટે પરિવહન માટે કે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે, અને ઘણી વખત વાહનોના ભાગે પાક બગડી જતાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે। એટલે કે મિત્રો તમારે પણ જો વાહન ખરીદવું હોય તો તમે પણ 75,000ની સહાય મેળવી શકો છો, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો એક બાજુ ભર શિયાળો જામેલો છે, તો ભર શિયાળે દ્વારકામાં વરસાદનો માહોલ જોવા મળ્યો છે। જી હા મિત્રો, ભર શિયાળા દેવભૂમિ દ્વારકામાં વાતાવરણમાં પલટો આવે છે, અને જિલ્લામાં ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકામાં કમોસમી વરસાદ થયો છે। જો મિત્રો વાત કરવામાં આવે કમોસમી વરસાદની, તો શાકભાજી જીરું ચણા સહિત
ઘણા પાકોમાં નુકસાનની ભીતિના કારણે ખેડૂતને હાલમાં ચિંતાનો માહોલ છે, તો એક તરફ રાજ્યમાં ઠંડીનો માહોલ જામી રહ્યો છે. આવા સંજોગોમાં જ્યારે એક તરફ કમોસમી વરસાદ પડતા બેવડી ઋતુનો અનુભવ લોકોને હાલ થઈ રહ્યો છે, ત્યારે કેટલાક આગાહીકારોએ કમોસમી વરસાદની આગાહી પણ કરી છે, જે ખૂબ જ ડરાવવાવાળી છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે બાળકો ભણશે ભગવદ્ ગીતા. જી મિત્રો, તમે પણ તમારા બાળકને જો ગુજરાતની સ્કૂલોમાં ભણવા મૂકો છો તો હવે તમારા બાળકોને પણ ભણાવવામાં આવશે ભગવદ્ ગીતા, જે આપણા જૂના ગ્રંથો પ્રમાણે ભણાવવામાં આવશે. જી મિત્રો, ગુજરાત શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ મહત્વની જાહેરાત કરતાં કહ્યું છે કે રાજ્યમાં ધોરણ 6 થી 12 સુધીના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવશે. આ માટે અભ્યાસક્રમ પણ તૈયાર કરી દેવાયો છે અને આજે ગીતા જયંતિ નિમિત્તે પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવી છે. એટલે કે મિત્રો, ગીતાના સંસ્કૃત શ્લોક ગુજરાતી ભાષાંતર અને સચિન પુસ્તક તૈયાર કરાયું છે. સચિત્ર પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે અને 2024 નવા શૈક્ષણિક સત્રથી અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના પાઠ ભણાવાશે, જે ખૂબ જ મોટા સમાચાર અને સારા સમાચાર આવે છે. તો મિત્રો, તમારે આ બાબતે શું કહેવું છે? જો ભગવાન કૃષ્ણને તમે માનતા હોય તો ચેનલના કોમેન્ટ કરીને જણાવજો કે તમારો આ બાબતે શું રિવ્યૂ છે. ત્યારે મિત્રો, ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેતરો તળાવ બન્યા અને પાકનો નાશ થયો છે. જી મિત્રો, ઘણા દિવસથી તમિલનાડુમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે તમિલનાડુમાં વરસાદી સ્થિતિને લઈને જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે તમિલનાડુના શ્રીપુલાસુર સહિત ગામોમાં ખેતરોમાં પાણી ભરાવાના કારણે પાકને વ્યાપક નુકસાન થયું છે અને આ કફોડી સ્થિતિને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને હવે ટૂંક સમયમાં જ સરકાર પાસેથી રાહત મળે તેવી આશા રાખી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર હાલ આ વિડીયો વાયરલ કરી રહ્યા છે કે તમે હવે અમને ખેતીમાં સહાય આપો. જી ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતોને મફતમાં બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે મફતમાં થશે સારવાર. જી મિત્રો, 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદી સરકાર આયુષ્માન ભારત યોજના વિસ્તારનું વિચારી રહી છે મિત્રો. એટલે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કેન્દ્ર સરકારે 1 કરોડ કરતાં પણ વધારે આયુષ્માન કાર્ડ કાઢ્યા છે અને આયુષ્માન કાર્ડ હેઠળ ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં દરેક યોજના હેઠળ કાર્ડ ધારકને 5 લાખની મફતમાં સારવાર થશે મિત્રો. એટલે કે આ યોજના હેઠળ દેશમાં કુલ 60 કરોડ લોકોને આવરી લેવાનો લક્ષ્યાંક હાલમાં ચાલી રહ્યો છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે બોનસના નામે બાફેલા બટાકા મળ્યા છે. જી મિત્રો, તહેવારોની સિઝનમાં ઓફિસમાં અનેક પ્રકારની ગિફ્ટ મળતી હોય છે, ત્યારે કેટલીક ગિફ્ટ ચહેરા પર સ્મિત લાવે તેવી હોય છે, ત્યારે કેટલીક ગિફ્ટ તમને વિચારવા માટે મજબૂર કરે છે. તેવી જ રીતે એક મહિલા કર્મચારીને તેની કંપનીએ બોનસના નામે બાફેલા બટેટા ભેટમાં આપ્યા છે. મિત્રો, વાત કરવામાં આવે જે બાદ મહિલા કર્મચારી પૂછે છે કે શું તેની જગ્યાએ કોઈ કામ કરવા તૈયાર છે, કારણ કે હવે તે નોકરી છોડવા માંગે છે. ત્યારે મહિલાએ પોસ્ટ લાખો વખત જોવામાં આવી છે, જે પોસ્ટ એમણે કરી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે રાજ્યમાં ઠેર ઠેર કોંગ્રેસે કર્યો વિરોધ. જી હા મિત્રો, શેના માટે વિરોધ કર્યો છે તેની વાત કરવામાં આવે તો હવે શિયાળુ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભામાં સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે કોંગ્રેસે દેશભરમાં વિરોધ કર્યો છે. ત્યારે મિત્રો ગુજરાતમાં પણ કોંગ્રેસ તમામ જિલ્લા સેન્ટરો પર વિરોધ વ્યક્ત કર્યો છે અને દિલ્હીના જંતર મંતર મેદાન ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અગાઉ ખડગે સભ્યોને સસ્પેન્ડ કરવા માટે દેશની લોકશાહી પર મોદી સરકારનો હુમલો ગણાવ્યો છે તેવું તેમણે નિવેદન આપ્યું હતું, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ચંદ્રયાન 4ની તૈયારી કરી રહી છે ઈસરો. તો ભારતનું ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાથી લેન્ડ કર્યું હતું. આ સિદ્ધિ મેળવનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે, જ્યારે ચંદ્ર પર લેન્ડ કરનારો વિશ્વનો 4થો દેશ બન્યો હતો. હવે ઈસરોએ ના ચીફે વધુ સારા સમાચાર આપ્યા છે. તેમણે કહ્યું છે કે ઈસરો ચંદ્રયાન 4ની તૈયારી કરી રહ્યા છે અને જેના દ્વારા ચંદ્રની સપાટી પર માટી સહિત અન્ય મહત્ત્વની વસ્તુઓ ધરતી પર લાવી તેનું સંશોધન કરાશે. જો કે તેમાં 4 વર્ષનો સમય લાગશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો
હવે આંદોલનને સમેટવામાં આવી છે. કયું આંદોલનને સમેટવામાં આવી છે તેની મિત્રો આપણે તમને વાત કરીએ તો હવે રાજ્યમાં જેટકોની ભરતી મુદ્દે ચાલી રહેલું આંદોલન હાલ સમેટાઈ ગયું છે. તો મિત્રો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની જાહેરાત કરી છે અને વિદ્યુત સહાયકના ઉમેદવારોનું આંદોલન 48 કલાક માટે સમેટી લેવામાં આવ્યું છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. તો મિત્રો આ હતા 4K અપડેટના 10 મોટા સમાચાર. બીજા સમાચાર જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો.